શું કે સર આંખો પોણી થઈ ગઈ ને? પણ ડેડી આપણી માનસી દીદી અહીંયા રહેશે? આજ તો વળી કેટલો આલિશાન છે માળો. એ માળો માળો શું કરે છે? મહેલ છે મહેલ. એ નહીં ડેડી, ત્યાં જુઓ, ત્યાં ઉપર. બુદ્ધિની બારદાન, તું અહીં ઘર જોવા આવી છે કે માળો? પણ ડેડી એ સાચે જ બહુ સુંદર છે. જય સોમનાથ વિક્રમસિંહજી. જય સોમનાથ જય સોમનાથ. ભાભીજી નથી આવ્યા? એ તો મમ્મીને થોડું કામ હતું. એ અમારા કારભારી જરા બહારગામ ગયા છે એટલે નો આવી શક્યા. ના નોકર માણસોનું શું કેવું, એક નંબરના અક્કલ મઠા હોય છે. અમે અહીં આવ્યા છીએ તો એમના પર નજર રાખવાનું કામ અમારા શેઠાણીએ કરવું પડે છે એટલે નો આવી શક્યા. એ પણ બરાબર છે. આવો. હા હા હાલો હાલો. આવો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષં મંગલાય તનોહરે. બેસો. શું લેશો? ચા, કોફી, શરબત? એક કામ કરો, શરબત લાવો. ભલે. હમ. દત્તુ કાકા, શરબત. બેસ. ઘર જવું છે ને તમારે? તમે જોઈ શકો છો. આપ બેસો, હું મોટા સાહેબને જાણ કરીને આવું કે તમે આવી ગયા છો. હા હા સારું. કચ્છે કે નહીં તારામાં? ઓળો બંધ રાખ, ત્યાંની ટોક ટોક કરે છે તો. સોરી પણ ડેડી, જેની બહેનને આટલું સુંદર સાસરું મળવાનું હોય એના મોઢામાંથી તો નીકળી જ જાય ને. તારી એ વાત તો સાચી હો. એક નંબરની પણ નંબર 1 છે. ચૂપચાપ ઉભી રહે. પણ ફૂટી ગયું હોત તો? ચૂપચાપ ઉભી રહે હવે. દત્તો, દત્તો, તે ફોડ્યો આવાજ. મારો ભાઈ જર્મનીથી લાવ્યો હતો. એન્ટિક પીસ હતો. આખી જિંદગી અહીંયા ઘસાઈ મરીશ ને તો પણ આ વાઝની નુકસાની નહીં ભરી શકે. ને તારી ઉંમર જોતા લાગે છે કે બીજા જન્મે પણ તું આ નુકસાનની ભરપાઈ નહીં કરી શકે.
ઉંમરના લીધે જો કામ ના થતું હોય ને તો કામ છોડી દેવાનું. આવીને આવી ભૂલ કરતો રહીશ ને તો લાત મારીને બહાર કાઢી મૂકીશ, સમજો? શું થયું છે અહીંયા? બા, દત્તુએ મારો વાસ તોડી નાખ્યો. કેટલો મોંઘો હતો. મારા ભાઈએ મને કેટલા પ્રેમથી ગિફ્ટ આપ્યો હતો. વાસ ફૂટ્યો છે એમ ને? બહુ મોટો અવાજ થયો વેદિકા. કાચ ફૂટવા કરતા તમારા બોલવાનો. દત્તુ કાકા, વાસ તમારાથી ફૂટ્યો છે ને? અમરબા, આ ફ્લાવર વાસ દત્તુ કાકાથી નથી ફૂટ્યો, મારાથી ફૂટી ગયો ભૂલથી. માફ કરજો. તમે કોણ? આ મારી નાની દીકરી છે, કેસર. અમે તમારા ઘરે આવ્યા ત્યારે તમે નહોતા. હા, એ મારે થોડું કામ હતું ને એટલે બહાર ગઈ હતી અને ત્યાં જ અટવાઈ ગઈ. હું ઘરે પાછી આવી ત્યાં સુધીમાં તમે નીકળી ગયા હતા ને એટલે ના મળી શક્યા. દત્તુ કાકા, વાસ ફૂટ્યો છે? અમરબા, સાચે જ એમનાથી વાસ નથી ફૂટ્યો. એ તો હું ત્યાં ગઈ અને મારો પગ અટવાયો અને હાથ વાગ્યો એટલે ફૂટી ગયો. સોરી દીદી, સોરી. વાસ ફૂટવાથી હું ડરી ગઈ એટલે પાછળ હટી ગઈ હતી. દત્તુ કાકા તો ખાલી કાચ ઉપાડવા આવ્યા હતા. લગ્ન થતા પહેલા જ નવવધુની બહેનના હાથે ઘરમાં કાચ ફૂટ્યો. સારા શકન થયા નહીં? બરોબર ને વેદિકા? દત્તુ કાકા, ભલે કાચ ગમે તેનાથી ફૂટ્યો હોય, હવે એને ઉપાડી લ્યો. વિક્રમસિંહજી, ચાલો આપણે ઉપર જઈને વાત કરીએ. ને હા, શું નામ કીધું તમારું? કેસર. કેસર. તમે જરા બહાર વાડીમાં ફરી આવો. ત્યાં ફૂટી શકે એવું કાંઈ નથી. પણ મારે તો તમારા લોકોની વાતો સાંભળવી છે. ના, વડીલોની વાત સાંભળવા જેટલા મોટા નથી થયા તમે. સાચવીને ચાલવું અને મર્યાદામાં બોલવું એ અમારા ઘરમાં જરૂરી છે. બરોબર ને વેદિકા? ચાલો. હા હા, તું જા, વાડીએ જા. હા, અરે બસ બસ ઊભી રહે બેટા, તે તો મારા પર બહુ બહુ મોટો ઉપકાર કર્યો છે. અરે કાકા, આવું કેમ બોલો છો? એમાં ઉપકાર છે નો? અને એમ પણ મારી મમ્મી કહે છે કે વસ્તુઓ કરતા માણસોની કદર કરવી જોઈએ. એનું નામ જ માણસાઈ. અને તમને ખબર છે, અમારી માનસી દીદી આ ઘરની શેઠાણી થવાની છે. તો હવે શેઠાણીની નાની બેનને કોઈ કઈ બોલે? ના બોલે. અને તમે સાંભળ્યું નહીં અમરભાઈએ શું કહ્યું? કે નવવધુની નાની બેન છે હું, તો મારો થોડો વટ તો ખરો કે નહીં? ચાલો ચાલો હવે હાલો. અને હવે મને કહો કે વાડી ક્યાંથી જવાય? આ દરવાજાથી સીધું જવાનું છે. સારું, સુખી રહો બેટા. આવજો. જય સોમનાથ. જય સોમનાથ શેઠ. શું મધુ કાકા? કેમ શેઠ આજે વાડીએ? બસ આજે રજા હતી અને ઘરે મહેમાન આવવાના હતા, એટલે ઘરવાળાએ ઓર્ડર કર્યો કે ઘરે ના રહેતો. બોલો બોલો, એમ જ ફરવા આવ્યો છું. શું કામ કાઢ્યું છે આજે? હા, એ જ રોજની રામાયણ શેઠ, બોર બંધ થઈ ગયો છે, એની મથામણ ચાલી રહી છે.
અચ્છા, તો વાયરમેનને ફોન ના કર્યો? અરે ફોન કરતો તો જ ને, તમે આવી ગયા શેઠ. કઈ વાંધો નહીં, હવે ના કરતા. એક કામ કરો, પેલું ટૂલ બોક્સ લઈ આવો. હા શેઠ, હા. હા ગોપી બોલ. કેસર, એક જોરદાર ન્યૂઝ છે. પેલા ઢાબાવાળા પાપાજીએ આપણને પાપડનો બહુ મોટો ઓર્ડર અપાવડાવ્યો છે. શું વાત કરે છે બ્યુટી ક્વીન, આ તો જબરદસ્ત ન્યૂઝ છે. મધુ કાકા, મળ્યું ટૂલ બોક્સ? અરે રે 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 શેઠ, આ શું થયું? અરે ઓકે ઓકે, ખાલી પગ લપસી ગયો. આવો આવો આવો, બાથો. ચલો ટૂલ બોક્સ લાવો, તમારા ઘણા કામ અટવાયા છે. હા શેઠ. મહાદેવની કૃપાથી અમારા છોકરાઓ તો ઠીક, પણ 7 પેઢી બેસીને ખાઈ શકે ને એટલી સંપત્તિ મળી છે અમને. એટલે લગ્નમાં 2 પાઈની માગણી કરી અને લાખોની આબરૂ ઉપર કાદવ ઉછાળવા નથી માંગતા અમે. અમરબા, આ તો આપનું મોટાપણું કહેવાય. બાકી દરેક કુટુંબને એક માન હોય છે, એટલે અમને થાય કે કુટુંબનું માનપાન અને મૂલ્ય જળવાઈ રહે. શું છે કે તમે ખાનદાની ને અમે ખાનદાની. ગામવાળાઓને જાણ તો થવી જોઈએ ને આપણા ખાનદાન વિશે. હા, 20% અમે જરા 19-20 હોઈશું, પણ ખાનદાની એટલે ખાનદાની. 19-20. વિક્રમસિંહ, એક વાત યાદ રાખજો, આ લગ્ન જ તમને જે રૂપિયા ઉછીને આપ્યા હતા ને એની ભરપાઈ કરવા માટે થઈ રહ્યા છે. તમે તકલીફમાં હતા ત્યારે અમારા બાપુજીએ તમને રૂપિયા ઉછીને આપ્યા હતા. એથી વધારે અગત્યનું એ છે કે એમણે આ જીવન એ રૂપિયા પાછા માગ્યા જ નહીં. બાપુજીએ માત્ર અમને એટલું જ કહ્યું હતું કે તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવવી. એટલે જે લગ્ન જ ઉપકારની ભરપાઈ કરવા માટે થતા હોય ને, એમાં તમે આ લેતી દેતીની વાતો ના કરો એ વધારે સારું. વિક્રમસિંહ, આ વાત નહીં. પણ અમારી એક શરત છે. હા હા, બોલો ને અમરબા. લગ્નના અમુક મુહૂર્ત કાઢ્યા છે, એ મુહૂર્તમાંથી એકાદ દિવસે લગ્ન થાય એવી અમારી ઈચ્છા છે. હા હા, સારામાં સારું મુહૂર્ત આવતી 7મીનું છે. આ 7 તારીખ. 7 તારીખ તો હમણાં આવી સમજો. અમરબા, આટલા ઓછા સમયગાળામાં લગ્નની તૈયારીઓ કેમ નહીં થશે? બીજું મુહૂર્ત 5 તારીખનું છે. 5 તારીખ? અને ત્રીજું મુહૂર્ત આવતીકાલનું છે. એટલે જ અમે કહીએ છીએ કે 7 તારીખનું મુહૂર્ત બરાબર છે. ઠીક છે, તમે કહ્યું ને 7 તારીખ બરોબર એટલે બરોબર જ સમજો. અમરબા, અમે લગ્નમાં તો જેટલો સમય દઈએ એટલો ઓછો જ છે. અણીના સમય સુધી લગ્નના કામ થતા હોય છે. સરસ, શુભસ્ય શીઘ્રમ. આપણે ધામધૂમથી લગ્નની તૈયારી કરાવીએ. બરાબર ને કારભારી? 7 તારીખ ડન.
એ આયુ શેઠ. જય સોમનાથ જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હેલો, એક્સક્યુઝ મી. કેસર હોસ્પિટલ. ઓ કાકા, આ બાજુ જુઓ ને, પાછળ. સાંભળો છો? લાગે છે બહેરા છે. ઓ કાકા, મને કાંઈ કીધું? પેલા અમરબા છે ને, હું એમની વાડી જોવા આવી હતી, પણ હવે રસ્તો ભૂલી ગઈ છું. મને એમના ઘર તરફ જવાનો રસ્તો દેખાડો ને. દેખાડો ને એમના બંગલા તરફ જવાનો રસ્તો. તમે કોણ છો? હું એમના વચલા દીકરાની થનારી વહુની નાની બેન છું. શેઠાણી! 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 અરે શેઠાણી, ભાગો નહીં! અરે ભાગો નહીં, ભાગો નહીં, મારે તમને પગે લાગવું હે. નહીં. અરે તમે અમારા સાળી સાહેબા થાઓ. હા, એટલે અમારા સાહેબના સાળી સાહેબા થાઓ એમ. શું નામ કીધું તમારું? મેં કે નામ કહ્યું જ છે, તો હવે કયો. કેસર. પણ આ તો કોઈ હોસ્પિટલનું નામ છે. શું? રસ્તો અહીંથી આમ જ છે, નજીક જ છે. લે લો. ના, હું જતી રહીશ મારી જાતે. અરે તમે અમારા મહેમાન તો એમ એના જાતે જતા રહો. હું તમને મૂકી જાઉં. લે હાલો. હલો. અરે હાલો. હલો, મોર થાઓ. હા, અહીંથી આમ જઈને નજીક જ છે. લે હાલો. અહીંથી સીધા જવાનું. તમે આવા જ આવશો? હાસ તો તમને મૂકવા જવાનું ને એમાં કઈ ડાચું થઈને હું સિનેમાનો હીરો નથી લાગવાનો કાંઈ. હા, એટલો સમય નહીં. શું નામ અમારા શેઠાણીનું? માનસી. મોનસી. માનસી. એ જ તો બોલ્યો, મોનસી. ફોટો તો બતાવો. હા, તો બતાવો. સુંદર. ખાલી સુંદર જ નહીં, હોશિયાર પણ છે મારી માનસી દીદી. ફોરેન થી ભણીને આવી છે. એમ? ફોરેન થી ભણીને આવ્યા છે? ઓહો, આ તો કાગડું દહીત્રી લઈ ગયું હો, ઘાટ ઘડાયો. હે? એટલે? તમે અમારા સાહેબને તો જોયા હે ને? ના, એટલે મારા જીજાજીએ ફોટો દેખાડ્યો હતો, એમાં તો બહુ જ ગંદા લાગતા હતા. એટલે ઘણી વખત ફોટો સારા ના પણ આવે. લાઈટ વાઇટ સરખી ના હોય તો કાળા આવે એમ. વાળ પણ થોડા ઓછા હતા, આમ તો ટકલા જ હતા. પણ હવે બધું તો ઠીક છે, ચાલે ને એટલું તો. એ શરીરે થોડા જાડા છે. હા, પોલીસ ખાતાની નોકરી. હા, એટલે બહારનું ખાઈ ખાઈને વજન વધી ગયું હશે નહીં? પણ એ ઘરે તો સમય આપે છે ને? હોય કઈ? ક્યારે આવે ને ક્યારે જાય કઈ નક્કી જ નહીં. હા, બહુ ગરમ મિજાજના છે અમારા સાહેબ. જીભ ઓછી ને હાથ વધારે હાલે એમનો. નકરો મારામારીનો જ ખેલ. શું? હા, એમની બી કે તો ડાચું ધોવા નહીં રહ્યો. ક્યાંક હું ડાચું ધોવા જાઉં અને એમની નજરે ચડી જાઉં તો મને જ દીવડી દે. બહુ ફાયદો છે મને. મારી હું જાડી જ દે. સાચે? હા, એટલે તો કીધું કે તો કાગડો દહીત્રી લઈ ગયો ને એવો ઘાટ ઘડાયો. શેઠાણી, આપણે રંગ ના જોઈએ પણ ગુણ તો જોયા કે નહીં? આમાં તો રંગે નહીં અને ગુણે નહીં. તમારા બેન ફોરેન થી ભણીને આવ્યા, તમારા સાહેબ ટકેલ પંચા 150. આ ગુજરાતના બદલીઓ કરાવ્યા કરે. ગુજરાતની બહાર તો એમને કશું જોયું જ નહીં. તમને કહી દઉં હો શેઠાણી, આ એસીપી બન્યા ને એ એમના પરિવારની આટલી ઊંચી પહોંચના લીધે જ થયા છે. હા શેઠાણી, હા મેં સાહેબ વિશે જે તમને સાચું કીધું ને એ કોઈને કહેતા નહીં હો. હા તો લાગણી હારે બંધાઈને મેં તમને બધું સાચું કહી દીધું. કારણ
કે છે ને અમને સ્કૂલમાં શીખવાડ્યું હતું કે જૂઠું બોલવાનું નહીં. જૂઠાણાની ઉંમર 2 પણ. એટલે તમે જૂઠું તો નહીં જ બોલતા હો ને?